તો ફર્સ્ટ ક્લાસ તમે જોઈ લ્યો ને અમે બંને માણસ જવાના છીએ મેરડીમાના મંદિરે. ને આજ મેરડીમાનો બ્લોગ આપણે બનાવવાનો છે, કેમ કે આજ છે રવિવાર અને આજ માતાજીનો તાવો બાવો હશે. તો આપણે નીકળી ગયા છીએ મેરડીમાના મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. ને અમારા મેરડીમાં શું છે ભાઈ, શ્રીફળ વધારવાનું છે, પગે લાગવાનું છે, દર્શન કરવાના છે, ખાસ કરી જવાનું છે ને આપણે મેરડીમાન મંદિરે. તો જો અમે મેડમ તૈયાર થઈ ગયા છે અમારે મેરડીમાન મંદિરે શ્રીફળ લઈ. કેમ જો એને ઓલું ભાઈ લાલો પિક્ચર આવ્યું છે ને, મેં એને કીધું 2 દી ખમી જાય, રવિવાર છે ન જોવાય. કયું પિક્ચર જોવા જવાનું છે તારે? લાલો. એને અમારા લાલો પિક્ચર યાદ આવી ગયું છે. તારે પિક્ચર જોવા જવાનું છે? અમારે આ મેડમને પિક્ચર ના ગમે એટલે એ પિક્ચરનું ના પડે. અમારે બેનને નકરા પિક્ચર જ જોવા છે. તો આપણે લાલો પિક્ચર મંગળવારમાં પાકું. પ્રોમિસ. મંગળવારે હું એને કહું છું મંગળવારે લઈ જાઉં, તો ખાસ કરી મંગળવારે મંગળવારે પાકું. કેમ છે કે ભાઈ મને ખબર નથી કે આ ટોકીસમાં હાલે છે. આપણે ઓનલાઈન ટિકિટ કરાવવાની છે, તો આપણે ગમે નથી ઓનલાઈન ટિકિટ કરાવી નાખશું ને. એને ભાઈ આ કેમ કે લાલો પિક્ચર અત્યાર સુધીમાં કોઈ પિક્ચરનું કીધું જ નથી. આ પહેલી વાર મારી છોકરી મને પિક્ચરનું કીધું. કેટલી વાર જોવા કીધું? એટલે કોઈ ફર્સ્ટ ટાઈમ ટોકીસમાં જવાનું છે. તું કેટલી વાર ટોકીસમાં ગઈ? આશાપુરા હોટલ આપણે ચા લઈ લીધી છે. આપણે જ્યાં જતા હોય ને આશાપુરા હોટલ તો આથી આવે તેનું કારણ છે કે આપણે આશાપુરા હોટલ ઊભું રહેવું પડે. કાળીઓ માવો બાવો ખવડાવી દે, ચા પીવડાવી દે, પછી જવાનું હોય. અને અહીંયા આપણા 2 કૂતરા છે એટલે કૂતરાને આપણે ખવડાવી દીધું છે, દૂધ પીવડાવી દીધું છે. હવે જવાનું છે બરોબર. જો આશાપુરા હોટલ છે બરોબર. અહીંયા આપણે ચા પીવાની, હવે ચા બનાવે. જય માતાજી. જો બંને માણસ નીકળી ગયા છે મેરડીમાના મંદિરે. આ રોડ તો તમારો જોયેલો જ છે, છતાંય હું તમને રોડનું લોકેશન બતાવી રહ્યો છું. તો આપણે મેરડીમાના મંદિરે જવું છે. બંને માણસ નીકળી ગયા છે. આગળ તમે જોયો કેવા વ્યૂ આવે છે. ના તો ભાઈ આપણે દેહમાં હોય ને, દેહમાં કેવા વ્યૂ આવે છે. દેહમાં આપણે જતા હોય ને એવા વ્યૂ આવે છે ભાઈ. ચારે બાજુ તમે જોઈ લ્યો. આ એકદમ મસ્ત હો. આજે અમારા મેડમ પણ આવે છે. માતાજીના દર્શન કરવા માટે જવું છે બરોબર. હું કાંઈ કામ તો કરવાનું નહીં, વાંધે બેસી જવાનું તરત. હા કામ પડે એટલે હાલો કે હું આવું બરોબર. એટલે આવે એટલે સીધા ત્યારે જ હોય કે હાલો ચાલો મેરડીમાનો તાવો હશે તો હું દર્શન કરાવી. અગર આપણે દર્શન કરીને પગે લાગીને પાછા ઘરે બરોબર. ત્યાં સુધી ઉભું ફાટી ગયું છે. ચાલો હવે અગરબત્તી કરી નાખીએ. મેં તમને કીધું હતું ને હું મેરડીમાના તમને દર્શન કરાવી દઉં. તો આવી ગયા છે આપણે મેરડીમાના મંદિરે. અને ખાસ કરીને આપણો વિડીયો આખો જોજો. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. હું તમને હવે મેરડીમાના મંદિરના દર્શન કરાવી રહ્યો છું. તમે જોઈ લો. જો આ મેરડીમાનું મંદિર છે. મેરડીમાના મંદિરના હું તમને દર્શન કરાવી રહ્યો છું. અને એ પછી તાવા કેટલા હાલે છે ને તાવાના બધાના દર્શન કરાવીશ બરોબર. મસ્ત વેરંજા ઉમરા ગામ નેર ઉપર માતાજીના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા હતા. અને ખાસ કરીને નોરતા પછીનો બીજો બ્લોગ છે આપણો બરોબર મેરડીમાનો. કેમ કે દર રવિવાર અહીંયા તાવાની રમઝટ બોલતી હોય ભાઈ. પબ્લિક જોઈ લે બરોબર. જો આ મેરડીમાનું મેન મંદિર છે બરોબર. તો મેરડીમાનું આખું મંદિર બધી તો તમે બીજા ટોટલ વ્યક્તિ ખાવા કરવા આવે ને એનું બધા એનું લાઈવ છે. તમે જોઈ લો. તમે તમને બતાવી દો છો. દર્શન કરવા આવે ને આ મેરડીમાનું મેન મંદિર તમને બતાવી દીધું બરોબર. હવે તાવા હાલતા હોય ને એના હું તમને દર્શન કરાવી દઉં. ખાસ કરીને જોયો તમે આખો વિડીયો બરોબર. તો આ
બાજુ એક તાવ હાલે છે, પબ્લિક જોઈ લઈએ. માતાજીની થાબડી તળાઈ ગઈ છે. જય માતાજી ભાઈ. શું ગામ? અહીંયા રહેવાનું સુરત. બરોબર. પટેલભાઈ. આ બાજુ ભાઈ માતાજીનો ખાવાનો લોટ બંધાઈ રહ્યો છે. કેમ છે ભાઈ ભક્તો? મજામાં ને? માતાજીની કૃપા. શું કામ તમારું મોટા ભાઈ? લોકો કામ છે. સરસ. ઢસા. બરોબર, સરસ. મારું ગામ છે મહુવા તાલુકાનું બોરડી. આ બાજુ બેનડીઓ બેઠી છે ને બધા ભાઈ ભાવથી માતાજીનો તાવો કરવા દર રવિવારે અહીંયા હોય જ તે. રવિવાર મંગળવારો બ્લોગ આખો જોઈએ. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો ને સારો લાગે તો સબસ્ક્રાઈબર કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. તમને બધા દર્શન કરાવી દીધા છે ને હું પાછળ મંદિરના પણ તમને આગળથી પાછા દર્શન કરાવું છું. જોઈ લ્યો કેવું લાગે નહીં મને કહેજો. એના વ્યૂ પણ એવા સારા આવે છે માતાજીના. બરોબર, જોઈ લેજો. માતાજીની બીજી જગ્યા પણ આમ બાજુમાં જ છે. કેમ કે ભાઈ ટ્રાફિક હોય ને એટલે પછી ત્યાં બધા તાવા કરવા આવે છે. એ પણ જગ્યા તમને બતાવી દઉં હું તમને આગળ. જો ભાઈ ત્યાં જેટલા તાવા હાલતા હતા ને એને કરતા અહીંયા 3-4 તાવા હાલે છે. કેમ કે જગ્યા ઓછી પડે ને એના કારણે ભાઈ માણસો છે ને આડાવડું તાવાનું કામ ચાલુ છે. આ બાજુ છે ને જે આ બાજુ જો અને માતાજીનો ચૂલો હજી શરૂ થઈ રહ્યો છે. તો આ બાજુ એના હવે તાવો મૂકશે કે શાકભાજી ગમે બનાવે. બરોબર, આ બધાનો ભાવ હોય ને ભક્તિ હોય ને તો જ થાય ભાઈ. બરોબર, ટોટલ વ્યક્તિ જો બેઠા છે. બરોબર, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારા વિડીયોમાં નવા જોડાતો સબસ્ક્રાઈબર કરી દીધો. ત્યાં સુધી બધાને જય મેલડી માતાજી. આપણે તમને બધા તાવા બતાવી દીધા છે ને. આ વાડી વિસ્તાર છે વેરંજા ઉમરા ગામ. બરોબર, કેમ કે જ્યાં માતાજીના મંદિરે જગ્યા ઘટે ને તો અડધા તાવા આ બાજુ આવી જાય. જો અહીંથી માણસો તાવાનું અહીંયા ઓલું કરે છે. બરોબર, આ જગ્યા માતાજીની જ છે. બરોબર, મારા વિડીયોમાં જોડાયો. નોરતા પછીનો આ બીજો બ્લોક. આપણે નોરતા પછીનો પહેલો બ્લોક લીધો છે. મેં તમને નોરતામાં એક બ્લોક બતાવ્યો હતો. કેમ કે પહેલો બ્લોક હતો ને તેથી મેં તમને નોરતામાં બતાવ્યો હતો. પછી કોઈ મારો બ્લોક જ નહોતો. એટલે ખાસ કરીને મારા કેમ કે રખડી બરોબર એ કડે દે ને રાત દે ને હાલતા હોય. આમ સીધા કોઈ હાલે નહીં હરખા. તો જય માતાજી. આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળી જઈએ છીએ પાછા ઘરે. આ બ્લોક આપણે છે ને એટલો જ રાખવાનો હતો. અહીંથી આપણે બ્લોક પૂરો કરી દેવાનો છે. મારો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ત્યાં સુધી બધાને જય મેલડી માતાજી. બરોબર, અમે બંને માણસ હારે હતા. મસ્ત બ્લોગ ઉતાર્યો છે માતાજીનો તાવાનો. અને અમારે હતી ઉતાવળ એટલે ખોટી સવાય એમ હતું નહીં. એટલે તો આપણે હરકો વ્યવસ્થિત બ્લોગ ઉતાર જ. અને આજ છે પાછો રવિવાર હોય જાજો છતાંય આપણે મસ્ત બનાવી લીધો છે. માતાજીનો બ્લોગ જેટલો આવ્યો એટલો લઈ લીધો છે. હજી તાવાવાળા આવતા જતા હતા. બરોબર, પણ આપણી પાસે સમય નહોતો. કેમ કે ભાઈ લાંબો સમય કાઢવો પડે વિડીયો બનાવવો હોય ને. તો અમારા મેડમને ને સૂર્યનારાયણ તો જે આશ્રમમાં જતા રહ્યા છે દૂધ પીવા. બરોબર, અત્યારનું વ્યૂ પણ એવા આવે છે. ખાસ કરીને મારો બ્લોગ તમે આખો જોયો. સૂર્યનારાયણને બતાવી રહ્યો છો હું તમને. માતાજીમાં દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે અમારે ભવાજીની ઘેરે. બરોબર, દર્શન કરી લીધા છે. હવે એની પાસે જવાનું છે. ત્યાં બધું બસ થાય ને. જય માતાજી. સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અમારી ચેનલમાં જોડાતો સબસ્ક્રાઈબર કરી દો. ત્યાં સુધી બસ જોઈ લેજો
કેમ કે અમે મેરડીમાના મંદિરે દર્શન કરવા જતા હતા ને તો રસ્તામાં આપણે ટ્રેનના પર તમને એના છે ને ભાઈ એના ટ્રેન બતાવી દીધી મસ્ત. બરોબર, હું તમને ટ્રેન હા અમારા ગોથણ ગામમાં છે, જોઈ લઈએ. એકદમ સ્લો જાય છે, નવી ટ્રેન છે. બરોબર, મસ્ત. ચાલો જો છેલ્લો ડબ્બો છે ટ્રેનમાં. બરોબર, જો અમારા પવન ઘેર આવ્યા હતા. મસ્ત ગાય છે અમારે, ગાય મને બહુ ગોઠે. બરોબર, તો જો તારે હાંજ પડી ગઈ છે, ખાણ ખવડાવે છે ગાયને. તો મને ગાય છે ને વધારે બહુ ગોઠે એટલે મેં ગાયનું આમ તો માલ તો બહુ છે. જો આ માલના ગોવાળ છે, જો આમ સાંભળી આડા હતાડા નહીં. કોણ વિડીયો ઉતારે? મારે હોલા તમારો વિડીયો ઉતારો. આપણે ફવાજીને ઘરે આવી ગયા ને, ચા લઈ લીધી છે મસ્ત. મારે હાળી ચા બનાવી છે, અમારી હાળી છે જુઓ. તો આપણને ચા પણ આપી દીધી છે અને આપણે ચા લઈ લીધી. મહેમાનને બેહાડે છે એમ કે બેહો બેહો. ચા આપે છે આ એની બેનને ચા આપે. તમારી બેનનું મોઢું બતાવો છો આમ, ચા કેટલી રેડે મને દેખાય આમ જો.